અંકલેશ્વર શહેરમાં એક નજીવી બાબતે મારામારી થઈ હતી અને તે મારામારીના ભાગરૂપે જાણવા મળતી મુજબ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ઉપર વાહન ચલાવવાની બાબતે અજાણી ઇસમ દ્વારા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનય વસાવા 3 રસ્તા તરફ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પિરામણ નાકા પાસે આવેલી હોટલ નજીક અચાનક પાછળથી હોર્ન બગાડી એક ઇસમ આગળ આવી પોતાની ગાડી ઊભી કરી હતી અને વિનય વસાવાને ગમે તેમ ગાળો બોલીને ખિસ્સામાં રહેલું ચાપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલા સમયે વિનય વસાવા સાઈડમાં ખસી જતા તેના માથાના ભાગે ઈજા થઈ હતી। આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા આજ રોજ 3 રસ્તાથી હું મારા ઘર તરફ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે સુરુચિ હોટલ પાસે એક વ્યક્તિ એફજેડ ગાડી લઈ આવી પાછળથી હોર્ન કન્ટિન્યુ મારી રહ્યો હતો। મેં પાછળ ફરીને જોયું કે કોણ છે, પરંતુ એ ભાઈ અગાડી આવીને અચાનક ઊભી કરી દીધી અને મને મા બેન સમાનની ગાળો બોલ્યા હતા અને ત્યારબાદ મારી જોડે ઝપાઝપી કરી અને પોતાના પાછળના ગજામાંથી એક ચપ્પુ કાઢીને મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે હું ત્યાંથી સાઈડ પર હટી ગયો હતો ને મારો બચાવ થઈ ગયો હતો। ત્યારબાદ ત્યાંથી આવીને મેં પોલીસ ફરિયાદ આપી છે ને હાલમાં મને હાથમાં અને માથાના ભાગમાં જે વાગ્યું છે તો હું સારવાર અર્થે દવાખાને જાઉં છું। આ ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત વિનય વસાવાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે અંકલેશ્વર શહેર પોલીસને જાણ થતાં શહેર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને તેના આધારે હુમલાખોરની ઓળખનો પ્રયાસ શરૂ કર્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। અમારા અંકલેશ્વર શહેરના પ્રમુખ એવા વિનયભાઈ ઉપર એક અજાણ્યા ઈસમે જે રીતે ચપ્પુ વડે હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો, આખી ઘટના એવી હતી કે આગળ બાઇક લઈને જઈ રહ્યા હતા, પાછળ પેલો સતત હોર્ન પર હોર્ન મારી રહ્યો હતો। આ વ્યક્તિએ હોર્ન માર્યો એટલે વિનયભાઈએ પાછળ વળીને જોયું ને એમાં ભાઈને ગુસ્સો આવી ગયો ને આગળ ગાડી આની આતરી અને આ વ્યક્તિ ઉપર ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો। એમને હાથની અંદર પણ એમને માર મારવામાં આવ્યો છે અને પાછળથી એમને ચપ્પુ કાઢી અને એમની ઉપર હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો છે ત્યારે વિનયભાઈએ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી જગ્યા ઉપરથી ભાગી અને અંકલેશ્વર અત્યારે પોલીસ સ્ટેશને આવીને ઊભા છે। અંકલેશ્વર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી દેવામાં આવી છે, પરંતુ આવી ઘટનાઓ થાય છે કેમ ગુજરાતની અંદર? જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે 32 વર્ષથી 35 વર્ષથી જ્યારે ચાલી રહ્યું છે, આવી ઘટનાઓ આ પહેલી ઘટના નથી, આવી અનેકો ઘટનાઓ ઘટી રહે છે। ત્યારે આ હર્ષભાઈ સંઘવીની સરકાર અને ભાજપ સરકાર શું કરી રહી છે ખબર નહીં। પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવીને રાખેલા છે અને પોલીસનું જે મેઇન કામ છે એ કરવા ન દેતા આજે આ કાયદો વ્યવસ્થા પોલીસના હાથની અંદરથી સરકી રહી હોય એવી રીતે તમામ ગુજરાતની અંદર અનેકો જિલ્લાની અંદર આવું થઈ રહ્યું છે। આનું જવાબદાર ફક્ત અને ફક્ત આ ભાજપ સરકાર છે। આવા જે બુટલેગરો છે, આવા જે હુમલાખોરો છે, આવા જે અપરાધીઓ છે, આ લોકોને હિંમત આવે છે ક્યાંથી? આ હિંમત એટલા માટે આવે છે કારણ કે પોલીસનું જે મેઇન કામ છે કે આવા અપરાધીઓને રોકવાનો એ કામ ન કરવા દઈ અને આ ભાજપ સરકારે તમામ પોલીસને આજે નેતાઓની પાછળ જે લગાવી દીધી છે એના જ કારણે આવી ઘટનાઓ બનતી રહે છે।